ડાઠા સર્વજ્ઞાતિ સમાજ સુરત. એમાં ઉડાડી બડબડિયા બોલી હેલો મિત્રો, કેમ છે મિત્રો? મારું નામ છે મહેશ ગુજરિયા. તો મિત્રો, હું આજે ડાઠા સર્વજ્ઞાતિ સમાજ હું આજે સુરત ગામના આંગણે આવી રહ્યો છું. તો જોવાનું ભૂલતા નહીં. લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો અને આગળ શેર કરતા રહેજો. થેન્ક યુ મિત્રો, આભાર. તમામ મુરબ્બીઓને મહાનુભાવોને વિનંતી કે ઝડપથી મંચ પર પોતાનો સ્થાન ગ્રહણ કરશો. સોફામાં માની સામના થતા હોય આવા કોઈના વિચારો હોય, જળ સંચય અભિયાનના જળના વિચારો હોય અને સમાજની અંદર કોઈ પણ ક્રાંતિ લાવવાની વાત હોય અને સૌથી પહેલા જેની સલાહ લેવામાં આવે છે સમાજને ઘડવાનું કામ હોય અને અત્યારે થર્સડે ફર્સ્ટ નામથી જે અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં અભિવાદન કરતા જઈએ જેથી કરીને મહેમાનોને એવું લાગે કે ડાઠામાં પરિવર્તન આવવું છે. ડાઠામાં બહુ મૂકવો છે. ડાઠા ગામની વાત કરવી છે પણ મહેમાનો હોય ત્યારે વાત કરવી છે. આમાંથી ઘણા બધા યુવા મિત્રોને ખબર નહીં હોય કે ડાઠા શું છે, ડાઠા ક્યાં સુધી પહોંચવું છે, ડાઠાને દીઠું અભિવાદન કરતા જઈએ. આ મહેમાનો જે શાલ મળી છે ને સાહેબ, આ શાલ નથી ધનજીભાઈ વલ્લભભાઈ, આ તો ડાઠા ગામના પ્રેમની ઢાલ છે. એટલા માટે આવી રહ્યા છે કે ઈશ્વર પરમાત્મા આ શાલથી તમારે ઢાલ થકી તમારું રક્ષણ થતું રહે. ત્યારબાદ આવો આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેમનું સુરતમાં, મુંબઈમાં અને વિદેશના ઘણા બધા સ્ટેજ ઉપરથી માઇક ન પકડાયું હોત સાહેબ તો મોરારી બાપુની કથામાં બે વખત હરેશ માણીએ એન્કરિંગ કર્યું ક્યારે ત્યાં સુધી પહોંચ્યો ન હોત. આ માણસનું મારા ઉપર એટલું ઋણ છે સાહેબ, એટલે હું સહૃદય એમનો હું ઋણી છું. આયોજન છે એમાં રક્તદાન કરતા રહેજો ભાઈ. કોકની જિંદગી બચાવવા માટે થાય અને આપણે કદાચ બીજું કઈ ન આપી શકીએ તો કઈ નહીં, પણ એક બોટલ લોહીની આપી દીધી કદાચ કોઈને કામે આવી ગઈ, ખપ પડતો હોય જાય અને એવા ખપવાળા માણસને કામે લાગી ગઈ ને તો સાહેબ એની જિંદગી બચાવવાનો પુણ્ય પ્રાપ્ત થશે. એટલે રક્તદાન કેમ્પમાં પેલા 3 મહિના સુધીમાં ગાળામાં તમે રક્તદાન ન કર્યું હોય તો આપ રક્તદાન સૌ કોઈ કરી શકો છો.
અને આજના પ્રસંગે પેપરમાં આવો છો પેપરમાં આવો છો એટલે નહીં ફોટો લે ન્યૂઝમાં આવશે ન્યૂઝમાં. ઓનલાઈનમાં ભાઈ ત્યારબાદ આવી જમવામાં ન હોય હારી થાય અને હવારિયામાં ન હોય હારી અને આવા પ્રોગ્રામમાં જો ન હોય તાળી તો પ્રોગ્રામ ફીટો ફીટો લાગે મજાકમાં આવે તાળી પાડવી જોઈએ. ત્યારબાદ આવો કાર્યક્રમને આપણે આગળ ભાગ વધે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે જાણો છો કે મુસ્લિમ મેમણ સમાજ કેટલું કન્ઝર્વેટિવ છે. અમારી સમાજમાં ભણવું એ બહુ મોટી વાત છે અને આવી રીતના ક્રાઉડમાં આવીને બે શબ્દ બોલવા એ એનાથી પણ મોટી વાત છે. આજે મારા ફાધરે એટલો સપોર્ટ આપ્યો કે હું અહીંયા ઊભી છું. મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું, મેં મારું માસ્ટર્સ કર્યું, જે કે સમાજમાં મારા રિલેટિવ્સમાં મારી ફેમિલીમાં આ માલપાણી ખાનામાં હું એક જ છોકરી છું જેને એમનું માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું છે. અને ખાલી મારું માસ્ટર્સ કરવું એ જ મોટી વાત નથી, પરંતુ આજે હું એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીમાં ઊભી રહીને બીજાઓને પણ એજ્યુકેશનની માટે હેલ્પ આઉટ કરી શકું છું. ડાઠા સર્વજ્ઞાતિ સમાજ આજે સુરતની માલપા થઈ રહ્યો છે. ડાઠા સર્વજ્ઞાતિ સમાજ
આ ફોટો પાડેલો ફોટો એકદમ સરખો સરસ મજાનો અને એવો ફોટો પાડ્યો ને એમાં એવી કાળો બાબુ અહીં ઉપસ્થિત થયા છે ત્યારે આપણા ગામની અંદર દાદા ગામની અંદર ભાગવત શાસ્ત્ર યજ્ઞનું આયોજન થયું છે અને વાટલીયા હનુમાન મંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે મોરારી બાપુ પોતે ત્યાં ઉપસ્થિત થવાના છે 20/5/2024 ના રોજ સોમવારના દિવસે જેન્ટ્સ બધા પોતપોતાની ખુરશી ઉપર જાય છે અને કમિટી મેમ્બરના જેટલા સભ્યો છે એ સ્ટેજ ઉપર છે બાકી બધા થોડી વાર માટે